નમસ્કાર. આજે તારીખ 22/12/2020ના રોજ આપણે ઉંદરાઈબાગ પ્રાથમિક શાળાના ધોરણ 5ના બાળકો માટે શિક્ષણ રથનો રૂટીન ક્લાસ મનીષ પ્રભુલાલ જોશીની વાડી રાખ્યો છે. આજના રૂટીન ક્લાસમાં આપણે ડિસેમ્બર માસની એકમ કસોટીની તૈયારી કરીશું. ગુજરાતી વિષયની આજે તૈયારી કરીશું, એટલે કે ગુજરાતી વિષયનો 8મો અને 9મો એકમનો આપણે પુનરાવર્તન કરીશું. ચરણોમાં એ કાવ્ય છે 8મો અને 9મો એકમ છે કદર. એનો આપણે ફરીથી અભ્યાસ કરાવીશું બાળકોને. સૌથી પહેલાં કાવ્યનું શ્રવણ, ગાન અને પછી કાવ્યની સમજૂતી લઈ લેશું. તો ચાલો આપ સૌના આશીર્વાદથી આજનો આ શૈક્ષણિક કાર્ય આપણે શરૂ કરીએ કાવ્યગાનથી. બાળ દોસ્તો, હવે આપણે કાવ્યનું શ્રવણ કરીએ. કવિતા બાકી કરી છે આપણે, બરાબર? આવી કવિતાનું ગાન કરીશું મોઢે. તમને કવિતા દેખાશે નહીં સ્ક્રીન ઉપર, ખાલી સંભળાશે, બરાબર? બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓના ગાન સાથે સમૂહ ગાન કરીએ. તમારે યાદ કરીને કઈ પંક્તિ આવશે બોલો.
ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનું છે ઉમંગ. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો છે ઉમંગ. હવે કવિતા ફરીથી સમજીએ, એટલે યાદ રહી જાય, યાદ રહી ગઈ છે આપણે છતાંય. બાળ દોસ્તો, હવે આપણે કાવ્ય પંક્તિઓ વાંચીને સમજીએ. ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. સમજૂતી. કવિ કહે છે, પૂર્વ દિશામાં સૂર્ય ઉગી રહ્યો છે અને તેના કિરણો આકાશમાં રંગ ભર્યા પ્રસરી રહ્યા છે, અને તેથી ચાલવાનો અદમ્ય ઉત્સાહ મારા મનમાં જાણે કે ઉછળી રહ્યો છે. પંખીની પાંખમાં નાનકડી ચાંચમાં લહેરે છે વગડા ને ઝરણાના ગાન, ચોપાસે પહાડ નદી ઉઘડે મેદાન. સમજૂતી. કવિ કહે છે, સૂર્ય ઉગતા જ જાણે મને નદી અને પર્વતની ચારે બાજુએ આવેલા વિશાળ મેદાનો સ્પષ્ટ દેખાઈ રહ્યા છે, તથા વેરાન પ્રદેશના ને ઝરણાના ગીતો પક્ષીઓની પાંખમાં અને તેની ચાંચમાં લહેરાઈ રહ્યા હોય એમ મને દેખાય છે. કલ્પનાને દોર સરી જાઉં એની સંગ, ચરણોમાં ચાલવાનો ઉછળે ઉમંગ. સમજૂતી. કવિ કહે છે, આવી સૂર્યોદયની કલ્પના કરતા કરતા હું એના સંગે પહોંચી જાઉં છું, અને તેથી ચાલવાનો અદમ્ય ઉત્સાહ મારા મનમાં જાણે કે ઉછળી રહ્યો છે. દૂર અને પાસમાં લીલેરા ઘાસમાં ધરતીની મહેક પીતો વાયુ ચકચૂર, ઝાકળમાં ઝીણેરા કિરણોના સૂર. સમજૂતી. કવિ કહે છે, ઝાકળમાં સાવ ઝીણા સૂર્યના કિરણોથી દૂર અને નજીકમાં દેખાતા લીલાછમ ઘાસમાં ઉગમણે. ઉગમણે એટલે કઈ દિશા? પૂર્વ દિશા, જ્યાં સૂરજ ઉગે છે એ દિશા, બરાબર? એટલે કે છે ઉગમણે. સૂરજની ઉગવાની દિશામાં, આભમાં, આભ એટલે આકાશમાં અથવા ગગનમાં, ઉમંગ, ઉત્સાહ, હોંશ, આનંદ, વગડા અથવા તો વગડાના, જંગલ કે વેરાન પ્રદેશના. વનવગડો કહીએ ને આપણે, વનવગડો એટલે જંગલ, વેરાન પ્રદેશ. ચોપાસે. ચોપાસે એટલે ચારે બાજુએ છે ને પંક્તિ આવે છે, કઈ છે ચોપાસે વાળી? પહાડ નદી ઉગડે મેદાન. હા, ચોપાસે પહાડ નદી ઉગડે મેદાન. જ્યારે સૂર્યના કિરણો ધરતી પર આવે છે ત્યારે ચારે બાજુએ પહાડ નદી બધું દેખાવા લાગે છે, સ્પષ્ટ જોઈ શકાય છે. ઉઘડે મેદાન એટલે મેદાનો પણ જોઈ શકાય છે. મેદાન ખુલ્લું થાય, વિશાળ મેદાન દેખાવા લાગે એટલે કે ઉઘડે મેદાન. કલ્પનાને દો. કલ્પનાના આધારે, આપણે કલ્પના કરીએ ને, કલ્પનાના આધારે, કલ્પનાની મદદથી, કલ્પનાના આધારે અથવા કલ્પનાની મદદથી. ઘણી બધી વસ્તુ એવી હોય જેની આપણે કલ્પના કરીએ ને, કલ્પનાનો આધાર લઈએ. ચકચૂર. ધરતીની સુગંધથી પવન મસ્તી ભર્યો લાગે છે તેનો ઉલ્લેખ છે. સુગંધ. ધરતીની સુગંધથી પવન મસ્તી ભર્યો લાગે છે, જેને ચકચૂર. ઝીણેરા. સાવ બારીક, તદ્દન ઝીણા, સાવ બારીક. છલંગ. લાંબો કૂદકો
અથવા ઠેકડો અથવા પલંગ. બરાબર, આટલા શબ્દો નવા છે. શબ્દકોશના આધારે સમાનાર્થી શબ્દો લખો. સર આ તો સસ્તા છે. પૂર્વ તો કઈ દિશા? ઉગમણી દિશા. ગગન તો આકાશ. ઠેકડો ઠેડકો ક્યાં છે? ઠેકડો ઠેકડો. ઠેકડો ઠેકડો એટલે કૂદકો. છલંગ ફલંગ હમણાં જોયું આપણે. પહાડ એટલે પર્વત. વાયુ એટલે વાયરો. અને પંખી એટલે ખગ. પછી વિરોધી શબ્દો. ઉગમણું તો આથમણું. ઉગમણી દિશા, આથમણી દિશા જ્યાં સૂર્ય આકાશ તો ધરતી. આથમે છે. આકાશ તો ધરતી. પ્રકાશ તો અંધારું. પ્રકાશ તો અંધારું. ઉત્સાહ તો નિરુત્સાહ. નાનું તો મોટું. અને દૂર તો નજીક. સર આ તો બધામાં આવે છે. આવશે એકમ કસોટીમાં આવશે. હા, બે પ્રશ્ન આવશે. સમાનાર્થી વિરોધી 2 માર્ક્સના સમાનાર્થી હોય તો 2 માર્ક્સના વિરોધી પણ હશે, એટલે 5 માર્ક્સનો આ પ્રશ્ન હશે. કદર પાઠમાંથી અને આમાંથી બેમાંથી પૂછી શકે. સર બધું આમાં પૂછે છે. ચાલો હવે એકમ કસોટીનો નમૂનો જોઈએ આપણે. મને આબમાં શું દેખાય છે? પ્રશ્નોના જવાબ લખો. પ્રશ્નોના ઉત્તર ઉગમણે આબમાં આપો. સૂરજના કિરણોના ઉગમણે આબમાં શું દેખાય છે? ઉત્તર. ઉગમણે આબમાં સૂરજના કિરણોને કારણે લાલાશ પડતા રંગો દેખાય છે. ફરીથી ઉગમણે આબમાં શું દેખાય છે? ઉગમણે આબમાં સૂરજના કિરણોને કારણે લાલાશ પડતા રંગો દેખાય છે. ફરીથી ઉગમણે આબમાં શું દેખાય છે? ઉગમણે આબમાં સૂરજના કિરણોને કારણે લાલાશ પડતા રંગો દેખાય છે. હા, બીજો પ્રશ્ન. ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે? ઉગમણે દિશામાં રંગો રેલાય છે. તેના કારણે ચરણોમાં ચાલવાનું ઉમંગ ઉછળે છે. ફરીથી ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે? ઉગમણી દિશામાં રંગો રેલાય છે. તેને કારણે ચરણોમાં ચાલવાનું ઉછળે છે. ચરણોમાં ચાલવાનો ઉમંગ શા માટે ઉછળે છે? ઉગમણી દિશામાં રેલાય છે. તેને કારણે ચરણોમાં ચાલવાનું ઉમંગ ઉછળે છે. પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં શાના ગાન લહેરે છે? પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં વગડાના અને ઝરણાના ગાન સંભળાય છે. ફરીથી પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં શાના ગાન લહેરે છે? પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં વગડા અને ઝરણાના ગાન સંભળાય છે. ફરીથી પંખીની પાંખમાં અને નાનકડી ચાંચમાં શાના ગાન લહેરે છે? અને નાનકડી ચાંચમાં વગડા અને ઝરણાના ગાન સંભળાય છે. જો એ તમારી પંક્તિ છે જ છે ને, લહેરે છે વગડા અને ઝરણાના ગાન. સર આ તો યાદ આવી ગઈ. જવાબ છે. કવિનું મન ક્યાં આડોટે છે? તો એ પણ પંક્તિ છે. મને એમાં આડોટે મારી ચલન. એ પંક્તિ છે ને. સવારે સુંદર મજાનો નીકળી ઉઠ્યા છે. આ કિરણો ઝાકળ ઉપર ચડતા પર પડતા દ્રશ્ય દ્રશ્ય રચાય છે. જે કવિનું મન ઝાકળમાં આડોટે છે. અને નથી હો, એને છે. એને જોઈ કવિનું મન ઝાકળમાં આડોટે છે. કવિનું મન ક્યાં આડોટે છે? તો કવિનું મન ઝાકળમાં આડોટે છે એટલું લખો તો પણ ચાલે, અને આ બધું લખો તો પણ ચાલે. સવારે સુંદર મજાના કિરણો નીકળી ઉઠ્યા છે. આ કિરણો ક્યાં પડે છે? આ કિરણો ઝાકળ ઉપર પડતા સુંદર દ્રશ્ય રચાય છે. એને જોઈ કવિનું મન ઝાકળમાં આડોટે છે. એ આપણી પંક્તિ છે જ, ઝાકળમાં આડોટે. સર એટલું લખી બરાબર. કવિનું મન ઝાકળમાં આડોટે. હા, તો એ ચાલે.
નીચે આપેલા શબ્દોનો ઉપયોગ કરી વાક્ય બનાવો. જો આ આવશે વાક્ય બનાવો. સર આ તો શખ ઉમંગ, માં ચાલવાનું ઉમંગ ઉછળે છે. ચોપાસ, દરિયાની ચોપાસ ઠંડો પવન વાય છે. ચકચૂર, ધરતીની સુગંધથી વાયુ ચકચકતી. છલંગ, સોહમે લાંબી છલંગ મારી. ખાલી વાંચવાનું નથી અને સમજવાનું છે તો જ યાદ રહેશે. સર મારું નામ લક્ષ્મણ ચાલે ને, ગમે તેનું નામ ચાલે અહીંયા તો. બરાબર. પછી નીચે આપેલા શબ્દોના સમાનાર્થી શબ્દો લખો. પહેલો છે પૂર્વ તો ઉગમણી, ઠેકડો તો છલંગ, વાયુ તો પવન અને પંખી તો ખગ. પંખી તો ખગ લખો, પક્ષી લખો તો પણ ચાલે. બરાબર. પછી નીચે આપેલ કાવ્ય પંક્તિ પૂર્ણ કરો. જો છે પંખીની પાંખમાં ચરણોમાં ચાલવાનું ઉછળે ઉમંગ. છે ને 6 પંક્તિઓ છે. 4 માર્ક્સની છે. આપણે 5 માર્ક્સની હશે. 6 માર્ક્સની પણ હોઈ શકે. વિશેષણ હતા ને, ભાષા સજ્જતા. વિશેષણ. સંજ્ઞા બાળ દોસ્તો, આજે આપણે પ્રાસયુક્ત શબ્દો વિશે જાણકારી મેળવીએ. બાળ દોસ્તો, અમે નાના હતા ત્યારે આ ગીત તો જરૂર ગાયું જ હશે. વાર્તા રે વાર્તા, ભાભો ઢોર ચારતા, ચપટી બોર લાવતા, છોકરાને સમજાવતા. એક છોકરો રીસાયો, કોઠી પાછળ ભીસાયો. કોઠી પડી આડી, છોકરાએ ચીસ પાડી, અરરર માડી. બાળ દોસ્તો, તમને આ બાળ ગીત તો યાદ છે ને? ને આ ગીત કેમ યાદ રહ્યું એ ખબર છે? કેમ કે આ ગીતમાં વાર્તા, ચારતા, લાવતા, સમજાવતા, રીસાયો, ભીસાયો, આડી, પાડી અને માડી જેવા પ્રાસવાળા શબ્દો વપરાયેલા હતા. બાળ દોસ્તો, આ પ્રાસયુક્ત શબ્દો એટલે કાવ્યની પંક્તિને અંતે સરખા ધ્વનિવાળા શબ્દો, જેનાથી કાવ્યમાં પ્રાસ રચતા કાવ્યની મધુરતા વધે છે અને એ કાવ્ય આપણને હંમેશા યાદ રહી જાય છે. જેમ કે રેલાયા રંગ, ઉછળે ઉમંગ, પંખીની પાંખમાં, નાનકડી ચાંચમાં, દૂર અને પાસમાં, લીલેરા ઘાસમાં, વાયુ ચકચૂર, કિરણોના સૂર. બાળ દોસ્તો, અહીં તમે જોશો કે રંગ, ઉમંગ, પાંખમાં, ચાંચમાં, પાસમાં, ઘાસમાં અને ચકચૂર, સૂર જેવા સરખા ધ્વનિવાળા શબ્દો કાવ્યની પંક્તિને અંતે વપરાયેલા હોવાથી અહીં કાવ્યમાં પ્રાસ રચાતા કાવ્યની મધુરતા વધે છે અને આ કાવ્ય સહેલાઈથી યાદ પણ રહી જશે. પ્રાસવાળા શબ્દો. ગણિતમાં 8મો પાઠ. બરાબર. એ આપણે લઈ લઈએ. પ્રકરણનો અભ્યાસ કરવાનો છે. પ્રકરણ 8 જેનું નામ છે નકશા આલેખન, જેની અંદર આપણે નકશા વિશે અને નકશામાં દર્શાવતી વિવિધ વસ્તુઓનો આપણે અભ્યાસ કરીશું. તો તૈયાર છો ને તમે? બરાબર. તો જે રીતે આપણે ગપ્પુવાલામાં દેખ્યું હતું કે તેને મિષ્ટાઈની દુકાન માટે આપણે મીઠાઈની દુકાન દર્શાવી હતી. ચીંચવા માટે થોડુંક ચીંચવાનું ચિત્ર દોર્યું હતું. બરાબર. તો મોટો નકશો હોય દુનિયાનો કે ભારતનો નકશો દોરવો હોય તો નદી, પહાડ એ વગેરે દર્શાવવા માટે આપણે નદી અને પહાડ તો દોરી ન શકીએ. તો તેના માટે ચોક્કસ નિશાની વપરાય છે. તે નિશાનીઓ કઈ કઈ વપરાય છે અને કેવી રીતે વપરાય છે તે આપણે આવતા એપિસોડમાં જોઈશું. બરાબર. પણ નકશા દોરવા માટે આ બાબતોનું તમારે ખાસ ધ્યાન રાખવું પડશે. હવે આજનો તમારો હોમવર્ક તમને આપું છું. તો તમારે શું કરવાનું છે હોમવર્કમાં? તો તમારે તમારા ઘરેથી શાળા સુધીનો નકશો દોરવાનો છે. બરાબર.
જો ચોક્કસ માપ નહીં લો તો ચાલશે, વાંધો નહીં, પરંતુ ઘરેથી શાળા સુધીનો નકશો દોરવાનો છે. તેમાં તમારે જે રોડ ઉપરથી તમે પસાર થતા હોય તે રોડનું નામ લખવાનું છે. જો તમારે કોઈ સ્પેસિફિક નામ ના હોય રોડનું તો તમારે નંબર આપી દેવાનો. ત્યારબાદ તમારી ડાબી બાજુ અને જમણી બાજુ કઈ કઈ વસ્તુઓ આવે છે, પોસ્ટ ઓફિસ, બેંક, કોઈ મોટી દુકાન, જે વસ્તુ આવતી હોય તે તમારે દર્શાવવાની છે. બરાબર? તો તમારે તમારા ઘરેથી શાળા સુધીનો નકશો દોરવાનો છે. બરાબર? સર આપણી વચ્ચે તો નાનથી લઈને પોસ્ટ ઓફિસ આવતી. કાંઈ નહીં, આપણે તો રસ્તો દોરી નાખવાનો. આપણો ઘરની શાળા ડાયરેક્ટ વચ્ચે જેના ઘર આવતા હોય દોરી નાખવાના. વચ્ચે જે ઘર આવે છે ને તમારે અહીંયા તારી કાકાના અહીંયા 2-3 ઘર આવે ને પછી શાળા આવે તો તારે તો આમ સીધું જ થશે. સુંદરાઈ વચ્ચે શાળા નદી આવે. આવે ને સુંદરાઈ એક નદી નાની. બાગ. હરેશનું આમ, પ્રભુનું ઓ બાજુ, સુંદરાઈ બાગની શાળા આવી. ડરથી નિશાળ દોરી નાખવાનું. સાગરમાં દોરવાની છે. વચમાં જે આવતું હોય એ દોરવાનું. તમે જો કે લાગે યાદ આવે એ દોરી નાખવાનું. ક્યાં કોઈ જોવા આવે છે? આપણને જ ખબર છે ને. દોરેલું હોવું જોઈએ તો માર્ક્સ મળે, ન દોરો તો ન મળે. પછી ગમે તેવું દોરો, 5 માર્ક્સનું હોય તો 2 માર્ક્સ તો આપે, દોરેલું હોય તો. ઘર હોય તો આ ચોરસ બનાવી નાખવાનું. એમાં જ રોકડા મળી જાય. હા, ચોરસ નીચે આ ઘર લખી નાખવાનું. પ્રાથમિકનું ઘર, ચંદુ કાકાનું ઘર, સુંદરાઈ પ્રાથમિક શાળા. બસ. આંગણવાડી. તમારા ઘરથી તો આંગણવાડી ના આવે ને વચમાં. જે વચમાં આવતું હોય ઘરથી શાળા સુધીનું નકશો દોરવાનું. જો આમાં હશે જોઈ દઉં. નમસ્કાર મિત્રો અને તેના મિત્રો દિલ્હી ગણતંત્ર દિવસની પરેડ જોવા માટે જાય છે. ત્યાં આગળ તેઓ ત્યાંની રાહ જોઈને બેઠા હોય છે કે પરેડ ક્યારે શરૂઆત થશે અને શું શું આવે છે રસ્તામાં. ત્યારબાદ મિત્રો તમને એક કામ આપ્યું હતું, યાદ છે? હા, તમને કહ્યું છે. ચાલો આપણે તે નકશો જોઈએ અને તે નકશાને આધારે વિવિધ પ્રશ્નોત્તરી કરીએ. જુઓ, નકશામાં તમને ઘણી બધી વસ્તુઓ દેખાય છે. જો આ રસ્તો દેખાય છે તમને? હા, તો સૌથી પહેલા આપણે જોઈએ આ એમના ગામનો નકશો છે. આ મેઇન રસ્તો છે. તો આ રસ્તો રાધનપુર સાઈડ જાય છે, તીર મારેલું છે, અને આ રસ્તો થરા બાજુ જાય છે. જુઓ આ શું દર્શાવેલું છે? આવે ને આમ પીપળી. બરાબર, કોલેજ, અહીં માધ્યમિક શાળા, જો નામ લખેલા છે અહીંયા શંકર ભગવાનનું મંદિર, છે. અહીંયા તો બસ સ્ટેન્ડ 2 છે, બસ સ્ટેન્ડ 1 અને બસ સ્ટેન્ડ 2. ચલો ટેલિફોન એક્સચેન્જ તમને દેખાય છે ક્યાં છે? હા, બિલકુલ સાચી વાત. તો જો અહીં સરકારી ડેરીથી થોડાક આગળ જઈ લે આપણને ટેલિફોન એક્સચેન્જ દેખાય છે. સરકારી પ્રાથમિક શાળા તમને દેખાય છે? બોલો કઈ જગ્યાએ છે? બરાબર. જુઓ આ માનપુરા ગામ તરફ જવાના રસ્તાએ તમને સરકારી પ્રાથમિક શાળા દેખાય છે. તો આ શિવભાઈએ દર્શાવેલો નકશો છે. હવે આના આધારે તમારે અમુક પ્રશ્નોના જવાબ આપવાના છે. તો ચલો, જો તમે થરાથી રાધનપુર જતા હોઈએ તો તમારી જમણી બાજુઓ કયા કયા સ્થળો આવતા હશે? જુઓ ધ્યાનથી. તો જુઓ અહીંથી જઈશું તો આપણે જમણી બાજુ કઈ સાઈડ આવશે? પેટ્રોલ પંપ બાજુ કે કોલેજ બાજુ? બિલકુલ સાચી વાત. જો આપણે રાધનપુરથી થરા બાજુ જતા હોઈએ તો આપણી જમણી બાજુ કોલેજ હશે. તો જુઓ આગળ બીજી કઈક સ્થળ આવે છે, બીજું છે માધ્યમિક શાળા. થોડાક આગળ જઈશું એટલે બસ સ્ટેન્ડ 1 અને તેની બરાબર પાછળ શું છે? શંકર ભગવાનનું મંદિર. ત્યાં થોડાક આગળ જઈશું એટલે બસ સ્ટેન્ડ 2 અને તળાવ 1. તેમના ગામમાં 2 તળાવ છે. એ જુઓ, એક તળાવ અહીંયા છે અને બીજું તળાવ ક્યાં છે? બિલકુલ સાચી વાત, બીજું તળાવ અહીંયા છે. તેમનો જે નકશો દર્શાવેલો છે તેમાં એમને 2 તળાવ દર્શાવેલા છે, તળાવ 1 અને તળાવ 2. તો જ્યારે આપણે રાધનપુરથી થરા જઈશું એટલે આપણે જમણી બાજુ તળાવ 1 આવશે, એટલે કે બસ સ્ટેન્ડ 2 ની પાછળ. બરાબર. ચલો, હજુ તમે બસ સ્ટેન્ડ 2 આગળ બસમાંથી ઉતરો અને તમે ગામ તરફ જવા માંગતા હોય, એટલે કે જો તમે શિવભાઈના ઘરે જવા માંગતા હોય તો તમારી ડાબી બાજુ કઈ કઈ વસ્તુ આવશે? ચલો, શિવભાઈનું ઘર તમને દેખાય છે?
હા, જો કંઈક અલગ પેનથી લખેલું છે, જુઓ. હા, શિવભાઈનું ઘર અહીંયા છે. બસ સ્ટેન્ડ 1, આ બસ સ્ટેન્ડ 2 અને બસ સ્ટેન્ડ 1. આપણે બસ સ્ટેન્ડ 2 આગળ ઉતરીશું. આપણે જવાનું છે શિવભાઈના ઘેર. તો તમારી ડાબી બાજુ કઈ કઈ વસ્તુઓ આવશે? હા, જુઓ, બરાબર. બસ સ્ટેન્ડ 2 આગળ ઉતરીશું આપણે. તો અહીંથી આપણે આ સાઈડ ગામમાં જઈશું. આપણે આ રસ્તો પસંદ કરીશું, કારણ કે આ રસ્તો શિવભાઈના ઘર તરફ જવાનો ટૂંકો રસ્તો છે. આ બીજો રસ્તો છે પણ થોડોક લાંબો છે, તો આપણે ટૂંકો રસ્તો પસંદ કરીશું. તો જુઓ, બસ સ્ટેન્ડ 1 થી આપણે શિવભાઈના ઘરે જઈએ તો શરૂઆતમાં ડાબી બાજુ શું આવશે? બરાબર, સરકારી ડેરી. થોડાક આગળ જઈશું, જુઓ અહીંયા 4 રસ્તા આવે છે, અને થોડાક આગળ જઈશું શું આવે છે? બરાબર, ટેલિફોન એક્સચેન્જ. અને ત્યાંથી આપણે જઈશું, એક બીજા 4 રસ્તા આવશે, અને ત્યાંથી આપણે કઈ બાજુ વળવાનું? ડાબી કે જમણી? શિવભાઈના ઘર બાજુ જવા માટે. બરાબર, અહીંથી આપણે ડાબી બાજુ વળીશું એટલે શિવભાઈનું ઘર આવી જશે. એટલે કે અહીંયા નકશામાં દર્શાવેલી 2 સ્થળ આપણે શિવભાઈના ઘરે જતા આવશે. એક છે સરકારી ડેરી અને બીજું છે ટેલિફોન એક્સચેન્જ. તો જોયું મિત્રો, તો શિવભાઈએ જે નકશો બનાવેલો હતો તેના ઉપરથી આપણે પ્રશ્નોત્તરી કરી. 100% આવશે. તમે પણ તમારા ગામનો અથવા તમારા ઘરેથી શાળાનો નકશો બનાવ્યો હશે, બરાબર ને? હા, તો તમારે પણ તમારા મિત્ર સાથે આની પ્રશ્નોત્તરી કરવાની છે કે તમે જે નકશો દોરેલો છે તેને આધારે તમે પ્રશ્નોત્તરી કરશો. કાં તો દોરેલો હશે ને એના હજુ પ્રશ્નોના તમે જવાબ ઉત્સુક આપવાના હશો હશે. કે પરેડમાં કેટલે પહોંચી હશે? કાં દોરવાનું. બરાબર. તો આ જ રીતે આપણા જે મિત્રો પરેડમાં ગયા છે, આશી અને તેના મિત્રો, એ પણ પરેડની રાહ જોઈને બેઠા છે કે પરેડ કઈ જગ્યાએથી પસાર થશે. તો તેમનો એક મિત્ર હતો કાંચા. તો કાંચા પાસે જે જગ્યાએથી પરેડ પસાર થવાની છે તેનો કાચો નકશો, તે લોકો એ નકશો જુએ છે. તો તમે પણ જુઓ. ચાલો આપણે નકશો જોઈએ. તો અહીં એક આપણને દિલ્હીનો નકશો આપેલો છે જ્યાંથી પરેડ પસાર થવાની છે. જુઓ, તમને શું શું વસ્તુ દેખાય છે તેમાં? બરાબર, જુઓ, અગાઉ જે નકશા જોયા તેના કરતા અહીંયા થોડીક વસ્તુ અલગ છે. તમે જોઈ શકશો અહીંયા દિશાઓ આપેલી છે. જુઓ, ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ. તો અહીં એક આપણને નવી વસ્તુ જાણવા મળે છે કે જ્યારે આપણે નકશો દોરીએ ત્યારે હંમેશા ઉત્તર દિશાની ઉપર તરફ દર્શાવીએ છીએ. એટલે હવે તમે જે નકશો દોરેલો છે તે તમારે નકશો થોડોક ચેન્જ કરવો પડશે, એટલે કે બદલવો પડશે. જ્યારે તમે નકશો દોરો ત્યારે જે વસ્તુ ઉત્તર તરફ આપતી હોય તેને ઉત્તરમાં દર્શાવવી પડશે. હવે આપણે અગાઉ જે નકશો જોયો હતો, અહીં જુઓ કે રાષ્ટ્રપતિ ભવન, અને અહીં જે આપણને રાષ્ટ્રપતિ ભવન દર્શાવેલું છે બંનેની દિશા અલગ અલગ છે. તો નકશા 1 ની અંદર રાષ્ટ્રપતિ ભવન અહીંયા હતું, જ્યારે નકશા 3 ની અંદર રાષ્ટ્રપતિ ભવન અહીંયા છે. એટલે કે રાષ્ટ્રપતિ ભવન કઈ દિશામાં છે? બરાબર, પશ્ચિમ દિશામાં છે. બરાબર. તો અહીં આપણે એક વસ્તુ ખાસ યાદ રાખવાની, જ્યારે કોઈ પણ નકશો દોરીએ ત્યારે આપણે દિશાનું નિર્દેશન કરવું આવશ્યક છે. એક બીજી વસ્તુ પણ જાણવા મળશે. જુઓ, અહીં નીચે લખેલું છે પ્રમાણ માપ 2 સેમી બરાબર 1 કિમી. જ્યારે અગાઉના નકશા જોયું તેની અંદર આ વસ્તુ લખેલી ન હતી, આ નકશામાં લખેલી છે. હવે આ વસ્તુ શું કહેવા માંગે છે તમને ખબર છે? કે જુઓ, અહીંથી માપ શરૂઆત કરીએ માપની, અને જો આ માપ 1 સેન્ટીમીટર થાય, 2 સેન્ટીમીટર લઈએ. જો અહીંયાથી આ જે ભાગ છે વિજય ચોકથી આપણે લઈએ આ માર્ગ જનપથ, તો આ જે માર્ગ છે આટલું અંતર 2 સેન્ટીમીટર છે. તો 2 સેન્ટીમીટર બરાબર 1 કિમી. તો અહીં નકશામાં તમે કેટલું અંતર કાપો છો? 2 સેન્ટીમીટર. પરંતુ જ્યારે હકીકતમાં જ્યારે તમે રાષ્ટ્રપતિ ભવનથી આપણે ઇન્ડિયા ગેટ તરફ જાઓ છો ત્યારે આ બંને માર્ગ વચ્ચેનું અંતર કેટલું થશે? નકશામાં 2 સેન્ટીમીટર બતાવેલું છે, પરંતુ જ્યારે હકીકતમાં તમે જ્યાં જાઓ છો ત્યારે કેટલું થશે? 1 કિલોમીટર. તો જ્યારે કોઈ પણ મોટી જગ્યાને નકશા ઉપર દર્શાવવાની હોય ત્યારે એનો આપણે ચોક્કસ માપ દર્શાવવું પડે છે. તો હવે તમને ખ્યાલ આવી ગયો છે કે જો 1 સેન્ટીમીટર લઈએ તો કેટલા કિમી થાય? તો જુઓ, અહીં 2 સેન્ટીમીટર બરાબર 1 કિમી. તો આપણને 1 કિમી એટલે કેટલા મીટર થશે? 1000 મીટર. એટલે કે 2 સેન્ટીમીટર બરાબર 1000 મીટર. તો 1 સેન્ટીમીટર એટલે બરાબર, અહીંયા આપણે 2 સેન્ટીમીટર અડધા 1 સેન્ટીમીટર કર્યા, તો 1 સેન્ટીમીટર બરાબર થશે 1000 ના અડધા. તે 1000 ના અડધા થશે, કેટલા થાય 1000 ના અડધા? બરાબર, તો 500 મીટર. એટલે કે 1 સેન્ટીમીટર બરાબર 500 મીટર થશે. જો તમે આ નકશામાં 1 સેન્ટીમીટર અંતર કાપશો
તો તમે હકીકતમાં 500 મીટર અંતર કાપ્યું કહેવાય. ચાલો, નકશામાં તમને બીજા કયા કયા સ્થળ દેખાય છે? રાષ્ટ્રપતિ ભવન, રફી માર્ગ, જનપથ, શાહજહાં રોડ, આપણે ગઈ વખતે વાત કરી હતી, નેશનલ સ્ટેડિયમ, તિલક માર્ગ, કોર્નોટ પ્લેસ, બરાબર, જામા મસ્જિદ, ચાંદની ચોક. ચલો, રાજઘાટ તમને દેખાય છે? જુઓ ધ્યાનથી. હા, બિલકુલ સાચી વાત. જુઓ, આ રિંગ રોડની બાજુમાં રાજઘાટ આપેલો છે. હવે આ પરેડ જ્યાંથી પસાર થાય છે, એટલે કે રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના માર્ગને શું કહેવામાં આવે છે? તમને યાદ છે? હા, તો રાષ્ટ્રપતિ ભવનથી ઇન્ડિયા ગેટ સુધીના માર્ગને રાજપથ તરીકે ઓળખવામાં આવે છે. તો આપણે કઈ કઈ જગ્યાએથી પરેડ પસાર થશે? તો જુઓ, અહીંયા લખેલું છે વિજય ચોક, રાજપથ, ઇન્ડિયા ગેટ, તિલક માર્ગ, BS જફર માર્ગ. હવે તમે કહેશો કે અહીંયા BS જફર માર્ગ તો દેખાતો નથી. બરાબર, ધ્યાનથી જોશો તો તમને દેખાશે BS જફર માર્ગ. જુઓ, કયો માર્ગ છે આ? બહાદુર શાહ જફર માર્ગ, જેને આપણે ટૂંકમાં લખેલો છે BS જફર માર્ગ. ત્યાર પછી સુભાષ માર્ગ અને છેલ્લે લાલ કિલ્લો. તો કઈ જગ્યાએથી પસાર થશે તે આપણે જોઈએ. તો સૌ પ્રથમ વિજય ચોક. તો વિજય ચોકથી જશે આ રાજપથ. તો આ રોડને રાજપથ તરીકે ઓળખવામાં આવે છે, એટલે જશે રાજપથ. ત્યાંથી કયો રોડ છે? ઇન્ડિયા ગેટ. તો ઇન્ડિયા ગેટ આપણે પહોંચી ગયા. ત્યાંથી તિલક માર્ગ. તિલક માર્ગ કઈ બાજુ છે? જુઓ ધ્યાનથી. હા, તો તિલક માર્ગ આ બાજુ છે. અહીંયા સુધી તિલક માર્ગ આવશે. ચલો, ત્યાંથી કયો રોડ આવશે? આ રોડ છે BS જફર માર્ગ. આ રોડ આવશે અહીં આટલા સુધી. ત્યાંથી આ સુભાષ માર્ગ, સીધો રસ્તો છે આટલા સુધી. અને ત્યાંથી લાલ કિલ્લો. તો અહીંયા લાલ કિલ્લો. તો આ જગ્યાએથી આપણે પરેડ પસાર થશે. હવે તમે અંદાજ લગાવી શકશો કે રાજપથ કેટલો લાંબો છે? જુઓ, મેં તમને હમણાં જ કહ્યું હતું કે 2 સેન્ટીમીટર બરાબર 1 કિમી. તો રાજપથ કેટલો લાંબો છે? ચાલો આપણે જોઈએ. જુઓ, નકશા ઉપર કેટલું માપ આપેલું છે અહીંયા. તો અહીંયાથી આપણે શરૂઆત કરીએ તો રાજપથ આટલા સુધી આવશે. અહીંયા નિશાની આપેલી છે આપણને. જુઓ ઇન્ડિયા ગેટની. તો રાજપથ કેટલો લાંબો થશે? જુઓ ધ્યાનથી. કેટલા સેન્ટીમીટર છે? 1, 2, 3, 4. એટલે કે આ જે રાજપથ છે એ રાજપથની લંબાઈ કેટલી છે? 2 કિલોમીટર. તો તમે આ નકશા ઉપરથી બીજા રસ્તાઓની પણ માપણી તમે કરી શકશો. ચલો, ત્યાંના આધારે આપણે અમુક પ્રશ્નોના જવાબ મેળવીએ. તો પહેલો પ્રશ્ન છે, તો નકશા 3માં પરેડનો રસ્તો બતાવો તથા ઇન્ડિયા ગેટ અને રાજપથ પર નિશાન લગાવો. તો અહીં આપણે જે પરેડ જ્યાંથી પસાર થાય છે તેને આપણે નિશાની કરી. ચાલો આપણે ફરી એક વખત આપણે જોઈ લઈએ. તો જુઓ, વિજય ચોક, રાજપથ રોડ, પછી ઇન્ડિયા ગેટ, ત્યાર પછી તિલક માર્ગ, ત્યાર પછી BS જફર માર્ગ એટલે કે બહાદુર શાહ જફર માર્ગ એટલે અહીંયા આવશે. ત્યારબાદ સુભાષ માર્ગ અને છેલ્લે લાલ કિલ્લો. એટલે કે આપણી જે પરેડ છે એ પરેડ વિજય ચોકથી શરૂઆત થઈ અને તમને જે લાલ નિશાની દર્શાવેલી છે તે રસ્તેથી પસાર થશે, એટલે કે લાલ કિલ્લા સુધી પહોંચશે. તેમાં આપણે દર્શાવવાનું છે રાજપથ. તો રાજપથ તો તમને થોડી વાર પહેલા જ કહ્યું કઈ જગ્યાએ આવશે? બરાબર. તો આ રોડને રાજપથ તરીકે ઓળખવામાં આવે છે. અને ઇન્ડિયા ગેટ, બરાબર, તેની બાજુમાં દર્શાવેલું છે. તેને ઇન્ડિયા ગેટ તરીકે ઓળખવામાં આવે છે. ચલો, નકશાને ધ્યાનથી જુઓ ને નીચેનામાંથી કયો રસ્તો સૌથી લાંબો છે તે તમારે દર્શાવવાનું છે. પહેલો માર્ગ છે BS જફર માર્ગ, બીજો છે સુભાષ માર્ગ અને ત્રીજો છે તિલક માર્ગ. તો નકશામાં તમે જોઈ શકશો આ તિલક માર્ગ એટલે આ માર્ગ છે તિલક માર્ગ છે. આપણે 3 રસ્તા આપેલા છે, BS જફર માર્ગ, સુભાષ માર્ગ અને તિલક માર્ગ. BS જફર માર્ગ, તો BS જફર માર્ગ અહીંથી શરૂઆત થઈને આટલા સુધી. બીજો છે સુભાષ માર્ગ, તો સુભાષ માર્ગ અહીંથી શરૂઆત કરી અને આ સુભાષ માર્ગ દર્શાવે છે અને આ તિલક માર્ગ. હવે તમે સરળતાથી કહી શકશો કે કયો રસ્તો સૌથી લાંબો છે. તો આ તમારે જાતે કરવાનું છે. જાતે તમે ચેક કરજો કે કયો માર્ગ સૌથી લાંબો છે. આવતા એપિસોડમાં આપણે તેની ચર્ચા કરીશું. જો રૂબિયા જામા મસ્જિદથી પરેડ જોવા આવતી હોય તો તેણે કેટલે દૂર સુધી ચાલવું પડશે તે વિશે અનુમાન
કરો. ચલો, નકશામાં જામા મસ્જિદ કઈ જગ્યાએ છે જુઓ ધ્યાનથી. બરાબર, તો અહીં જામા મસ્જિદ છે. હવે આપણને ખ્યાલ છે કે પરેડ વિજય ચોકથી શરૂઆત કરી અને આ રસ્તેથી પસાર થઈ અને લાલ કિલ્લા સુધી પહોંચે છે. હવે રૂબિયા જામા મસ્જિદ રહે છે અને તેને પરેડ જોવી છે, તો તમે કહેશો તેને ક્યાં સુધી પહોંચવું પડશે? જુઓ, બરાબર, તો આ તમારે જાતે અનુમાન લગાવવાનું છે. આવતા એપિસોડમાં આપણે ચર્ચા કરીશું કે રૂબિયાને કેટલું અંતર કાપવું પડે છે. બરાબર, તો તમને ખ્યાલ આવી ગયો હશે કઈ જગ્યાએ. બરાબર, અહીંયા પહોંચે તો તે સરળતાથી જોઈ શકશે. તો કેટલું અંતર કાપવું પડે તો તમારે જે માપપટ્ટીની મદદથી માપી અને તમારે નક્કી કરવાનું છે કે રૂબિયાએ કેટલું અંતર કાપવું પડશે, પરેડનો આખો માર્ગ કેટલો લાંબો છે. હાલ જ આપણે વાત કરી કે પરેડ ક્યાંથી શરૂઆત થશે. બરાબર, પરેડ વિજય ચોકથી શરૂઆત થશે અને લાલ કિલ્લા સુધી પહોંચશે. તો તે આપણે નકશામાં દર્શાવ્યું કે કયા કયા રસ્તેથી પસાર થશે. તો હવે આપણે શોધવાનું છે તે પરેડ કેટલી કિલોમીટર લાંબી છે. જોઈએ, સૌ પ્રથમ વિજય ચોકથી આપણે માપ લઈએ આટલા સુધી, કારણ કે અહીંયાથી તિલક માર્ગ રોડ ઉપર જશે. ચલો તેનું માપ લઈએ. કેટલા સેન્ટીમીટર છે? બરાબર, 4.5 સેન્ટીમીટર. તો આપણે બધાનો સરવાળો કરવો પડશે. તો જ્યાંથી પરેડ પસાર થાય છે, એટલે કે અહીંથી વિજય ચોકથી શરૂઆત થઈ અને જે રસ્તે પસાર થાય છે તે બધાને આપણે શોધી અને બધાનો સરવાળો કરીશું તો આપણને પરેડ કેટલા કિલોમીટર લાંબી છે, એટલે કે તેનો માર્ગ કેટલો લાંબો છે તે આપણે સરળતાથી મળી જશે. ચાલો આપણે શરૂઆત કરીએ. જુઓ, અહીંયા 4 સુધી આખું અને પછી અમુક કાપા છે 4 અને 5 ની બિલકુલ વચ્ચે છે, એટલે આ થશે 4.5 સેન્ટીમીટર. તો આપણે લખીએ વિજય ચોકથી ઇન્ડિયા ગેટ 4.5 સેમી. ચલો તિલક માર્ગ રોડની લંબાઈ શોધીએ. જુઓ કેટલા સેન્ટીમીટર છે? બરાબર, કેટલા સેન્ટીમીટર છે? 4. તો તિલક માર્ગ રોડ 4 સેન્ટીમીટર, 4 એટલે 4.0. ત્યારબાદ BS જફર માર્ગ જોઈએ. BS જફર માર્ગ કેટલા લાંબો છે? તો અહીંથી શરૂઆત કરીશું આપણે. બરાબર, કેટલા સેન્ટીમીટર છે? 3 સેન્ટીમીટર. તો 3.0 સેન્ટીમીટર. ત્યારબાદ આવશે સુભાષ માર્ગ. સુભાષ માર્ગ, તો સુભાષ માર્ગની લંબાઈ થશે, જો સુભાષ માર્ગ અહીંથી શરૂઆત થઈ અને આટલા સુધી છે, એટલે 2 વખત આપણે માપ લેવું પડશે. તો આપણે જોઈએ, આ 2 સેન્ટીમીટર એટલે કે 2.0 સેમી. ત્યારબાદ આપણે આ માપ લઈએ. બરાબર, જો અહીંથી શરૂઆત થઈ અને આટલા સુધી કેટલું છે? 1.5. તો 1.5 સેમી. ત્યારબાદ આ માપ કેટલું થાય છે? બરાબર, 0.5 સેન્ટીમીટર. અને છેલ્લું આપણે આ માપ પણ કેટલું થાય છે? 0.5. તમે જોઈ શકો છો અહીંથી અને આટલા સુધી સ્ટાર આપણો દોરેલો છે, એ સ્ટાર દોરેલો છે ત્યાં આગળ આપણી પરેડ પૂરી થાય છે. 0.5 સેન્ટીમીટર. બધાનો આપણે સરવાળો કરીશું, 16 સેન્ટીમીટર. તો આ આપણે કુલ માર્ગની લંબાઈ થઈ. હવે આપણને ખબર છે કે 2 સેન્ટીમીટર બરાબર 1 કિમી. તો 16 સેમી બરાબર કેટલા કિમી? તો જુઓ આપણે 16 ભાગ્યા 2 એટલે કેટલા કિમી થશે? બરાબર 8 કિમી. એટલે કે આપણા પરેડની કુલ લંબાઈ, એટલે કે આપણો જે પરેડનો જે માર્ગ છે એ માર્ગ કુલ 8 કિલોમીટર લાંબો છે. તો જોયું મિત્રો, અહીં આપણા પરેડનો કુલ માર્ગ 8 કિમી લાંબો છે. હવે અહીં જો તમને સરવાળો કરતા ના આવડે તો તમે આપણે જે તમને શીખવાડ્યું હતું કે દોરી લઈ દોરીની મદદથી આખો માર્ગની આપણે માપણી કરીશું અને ત્યારબાદ તેને આપણે માપપટ્ટી પર મૂકી દઈશું. તો આપણને સરળતાથી આપણે માર્ગની લંબાઈ મળી જશે. આ રીતે પણ તમે લંબાઈ શોધી શકો છો. હવે તમે કોઈ દિવસ પરેડ જોઈ છે? ના, લગભગ ઘણા બધા વિદ્યાર્થીઓ ના પાડે છે કે અમે પરેડ જોઈ નથી. ચાલો આપણે એક નાનો વિડીયો જોઈએ
કે જેની અંદર પરેડમાં શું શું હોય છે તે એક વિડીયો દ્વારા નિહાળીએ. જો રાજમાર્ગ છે, राजपथ पर રાજમાર્ગ, आगे बढ़ती परेड ઇન્ડિયા ગેટ, इंडिया गेट से गुजरती हुई अपने गंतव्य लाल किले की ओर. દિલ્હીમાં હો. ये 49 बच्चे जिनकी असाधारण उपलब्धियां लोगों के लिए प्रेरणा स्रोत हैं. जनसमूह आनंद लेता हुआ इस समारोह का कर्नाटक की झांकी सलामी मंच के सामने मानव इतिहास में पहली धार्मिक सामाजिक संसद अनुभव मंतपा पर आधारित From the Union Territory of Jammu and Kashmir back to village, the Jammu and Kashmir government's Back to Village program, which started last year, જોઈને મિત્રો વિડીયો જોઈને મજા આવી. હવે આપણા જે મિત્રો ગયા હતા તે આ પરેડ નિહાળી અને થોડાક આગળ જાય છે, એટલે કે લાલ કિલ્લો ને તેની બાજુ આજુબાજુ જે પ્રદર્શન છે તે નિહાળવા જાય છે. આપણે કોઈ પણ જગ્યાએ જોવા જઈએ ત્યારે આપણે ટિકિટ આપવી પડશે, બરાબર ને? હા, તો એ જ રીતે લાલ કિલ્લાની અંદર જ્યારે આપણે પ્રવેશ કરીએ છીએ ત્યારે એક ટિકિટ બારી હોય છે. લાલ કિલ્લાનો જે પ્રવેશદ્વાર છે તેને લાહોરી ગેટ તરીકે ઓળખવામાં આવે છે. લાલ કિલ્લો, તો લાલ કિલ્લાનો નકશો છે, તો અહીં લાલ કિલ્લાની અંદર જે પ્રવેશદ્વાર છે એ આજુબાજુનો આખો એરિયા દર્શાવેલો છે. તો તેનો જે પ્રવેશ માર્ગ છે અહીં તેને લાહોરી ગેટ તરીકે ઓળખવામાં આવે છે. આ છે તેનો લાહોરી ગેટ. આપણે લાહોરી ગેટથી અંદર પ્રવેશ કરીએ એટલે થોડાક આગળ જઈએ એટલે નાની નાની દુકાનો આવેલી છે જેને મીના બજાર તરીકે ઓળખવામાં આવે છે. તો આપણા મિત્રો જે ત્યાં જોવા માટે ગયા હતા તેમને અહીંથી તેમના ભાઈ અને બહેન માટે જુદી જુદી વસ્તુઓની ખરીદી કરી. હવે નકશામાં આપણે જોઈશું આગળ કે મીના બજારથી થોડાક આગળ જઈએ આપણે એ શું આવે છે? બરાબર, નક્કારખાના. તો નક્કારખાના કે જ્યાં ઢોલ વગાડીને રાજાનો સંદેશો સંભળાવવામાં આવતો હતો. ત્યારબાદ આપણે થોડાક આગળ જઈએ તો શું આવે છે? દિવાન એ આમ. તો દિવાન એ આમ આપણને આ રીતના જોવા મળે છે. હવે દિવાન એ આમથી આપણે થોડાક આગળ જઈએ તો એક સુંદર ઇમારત જોવા મળે છે જેને રંગમહેલ તરીકે ઓળખવામાં આવે છે. રંગમહેલનો અંદરનો ભાગ આપણને આ પ્રમાણે જોવા મળે છે. હવે રંગમહેલની ડાબી બાજુ કઈ કઈ ઇમારતો આવેલી છે જુઓ. બરાબર, ધ્યાનથી જોશો તો તમને આ ઇમારતો જોવા મળશે. આરામગૃહ, હમામ અને દીવાને ખાસ. તો અહીં દીવાને ખાસની અંદર રાજા પોતાના મંત્રીઓ તેમજ અગત્યના માણસોને મળતા હતા, એટલે કે એમની મીટિંગ ત્યાં રાખતા હતા. જ્યારે રાજાને તેના મંત્રીઓ અથવા કોઈ ખાસ માણસો આવતા હોય તેમને મળવું હોય તો દીવાને ખાસમાં મળતા હતા, એટલે જ એનું નામ આપ્યું છે દીવાને ખાસ. અહીંયા તેનો બહારનો નજારો આપણે જોઈ શકીએ છીએ. હવે આપણે જોઈએ કે દીવાને ખાસ એ નક્કારખાનાની કઈ દિશામાં આવેલું છે? નકશામાં જુઓ તમે ધ્યાનથી. બરાબર, પૂર્વ દિશા, એટલે કે દીવાને આમ એ નક્કારખાનાની પૂર્વ દિશામાં આવેલું છે. ત્યારબાદ તમને પ્રમાણમાં પણ આપેલું છે, જુઓ ધ્યાનથી. કેટલું છે? બરાબર, 1 સેન્ટીમીટર બરાબર 100 મીટર. હવે અગાઉ આપણને આપેલું હતું કે 2 સેન્ટીમીટર બરાબર 1 કિમી. અહીંયા પ્રમાણમાં બદલી ગયું, 1 સેમી બરાબર 100 મીટર. તો આવું કેમ? તો જ્યારે આપણે કોઈ નકશો દોરતા હોઈએ ત્યારે તેને અનુરૂપ આપણે પ્રમાણમાં લેવું જોઈએ. જો તમે અહીં 2 સેમી બરાબર 1 કિમી લેશો તો નકશો ખૂબ જ નાનો બની જશે અને જે વસ્તુઓ તમે દેખવી છે અથવા તમે દર્શાવવી છે તે તમે સરળતાથી દર્શાવી શકશો નહીં. આથી તમારે નકશાને અનુરૂપ પ્રમાણમાં લેવું જોઈએ. તો જોયું મિત્રો, જ્યારે આપણે કોઈ નકશો દર્શાવવો હોય ત્યારે આપણે 2 વસ્તુઓ ખાસ યાદ રાખવાની. એક, દિશાઓ કે ઉત્તર, દક્ષિણ, પૂર્વ, પશ્ચિમ, આ મુખ્ય 4 દિશાઓ છે તે તમારે નકશામાં ફરજિયાત દર્શાવવી જોઈએ. અને ત્યારબાદ આવશે પ્રમાણમાપ. આપણે આગળ જોઈશું કે પ્રમાણમાપ કઈ રીતે ઉપયોગી છે. બરાબર, તો તમારે પણ તમારા ગામનો નકશો દોરવાનો છે. ગામનો દોરો અથવા તમારા ઘરેથી શાળાનો નકશો દોરવાનો અને થોડું પ્રમાણમાપ લેવાનો પ્રયત્ન કરવાનો છે. ચાલો આપણે આ નકશાના આધારે થોડા પ્રશ્નોત્તરી કરી લઈએ. જુઓ આ નકશો, આમાંથી કઈ ઇમારત યમુના નદીની વધુ નજીક છે? દીવાને આમ કે દીવાને ખાસ? ચાલો આપણે નક્કી કરીએ કે કઈ ઇમારત વધારે નજીક છે. આ યમુના નદી છે, આ દીવાને આમ અને દીવાને ખાસ કયું નજીક છે? તો તમે ધ્યાનથી જોશો તો તમને સરળતાથી જવાબ મળી જશે.
અહીં પ્રમાણ માપ આપેલું છે. તો પ્રમાણ માપને આધારે આપણે સરળતાથી કહી શકીએ કે કયું નજીક છે અને કયું દૂર છે. તો તમે અંદાજ લગાવો કયું હશે નજીક. બરાબર, આ યમુના નદી છે તો તેનું નજીક કયું હશે? દીવાની ખાસ. તો તમે જુદી જુદી જગ્યાથી ચેક કરી શકો છો. ચાલો આપણે માપપટ્ટીને મદદથી ચેક કરી લઈએ. તો પહેલાં આપણે અહીંયાથી લઈએ. દીવાની ખાસ કેટલું છે? 4 સેન્ટીમીટર. અને દીવાની આમ જુઓ 5 ને ઉપર 5.5 જેટલું છે. એટલે આપણે કહી શકીએ કે આ છેડાથી દીવાની ખાસ 4 સેન્ટીમીટર છે. એટલે કે આ છેડાથી દીવાની ખાસ નજીક છે. ચલો અહીંથી આપણે ચેક કરીએ. તો અહીંથી કેટલું છે? જુઓ અંદાજે 5.5, અંદાજે 5.5 છે. તો દીવાની આમ 6.5 છે. તો આ છેડેથી પણ આપણે કહી શકીએ કે દીવાની ખાસ એ નજીક છે. ચલો બીજો છેડો લઈ લઈએ આપણે. જુઓ અહીં દીવાની ખાસ અંદાજે 7 સેન્ટીમીટર છે અને દીવાની આમ અંદાજે 8 સેન્ટીમીટર છે. તો આપણે અહીં કહી શકીએ કે દીવાની ખાસ એ યમુના નદીથી એકદમ નજીક છે. ચલો કઈ બે દિવાલો વચ્ચે આરામગાહ છે? આ તો તમે સરળતાથી કહી શકશો. બરાબર, તો આરામગાહ રંગમહલ અને દીવાની ખાસની વચ્ચે છે. હવે જુઓ, તમે રંગમહેલથી હમામ તરફ જતા તમે કઈ ઇમારત પાસેથી પસાર થશો? તો આ પ્રશ્નનો જવાબ તમારે જાતે લખવાનો છે. તો તમે હવે સરળતાથી લખી શકશો કે રંગમહલથી હમામ તરફ જઈશું તો કઈ કઈ દિવાલો આવશે? ડાબી બાજુ અને જમણી બાજુ ચોક્કસ લખેલું નથી, એ તમારે બંને લખવાની છે. તો રંગમહલથી હમામ જતા કઈ કઈ દિવાલો આવશે? ચલો એના પછીનો પ્રશ્ન છે, આ નકશામાં કઈ ઇમારત મીના બજારથી વધુ દૂર છે? તો તમે જોઈ શકો છો મીના બજાર કઈ જગ્યાએ છે. બરાબર, કઈ ઇમારત સૌથી વધુ દૂર છે? નકરખાના? ના, નકરખાના તો એકદમ નજીક છે. હવે આ તમારે જાતે નક્કી કરવાનું છે કે કઈ ઇમારત સૌથી વધુ દૂર છે. હવે દીવાની ખાસ તે મીના બજાર કેટલું દૂર છે? તો જુઓ દીવાની ખાસ તમે સરળતાથી જોઈ શકો છો. આ દીવાની ખાસ અને આ મીના બજાર કેટલું દૂર છે તેનો આપણે અંદાજ લગાવવાનો છે. તો પહેલા આપણે દીવાની ખાસથી અહીંયા આવવું પડશે અને ત્યાંથી આપણે આ રસ્તે મીના બજાર આવવું પડશે. તો પહેલા આપણે આ અંતર શોધીશું. આ અંતર કેટલું થાય છે? આ અંતર 1 સેન્ટીમીટર જેટલું થાય છે. આપણે જોઈ શકીએ છીએ આ અંતર 1 સેન્ટીમીટર જેટલું છે. હવે આ અંતર માપી લઈએ. તો આ અંતર આપણે અહીંયા માપી લઈએ, આટલા સુધી આવશે. તો આ અંતર થશે 5 સેન્ટીમીટર. આ અંતર છે 5 સેન્ટીમીટર. તો 1 સેન્ટીમીટર વત્તા 5 સેન્ટીમીટર કેટલા સેન્ટીમીટર થયા? 6 સેન્ટીમીટર. તો 1 સેમી એટલે કેટલા મીટર? 100. તો 6 સેન્ટીમીટર બરાબર કેટલા મીટર? બરાબર, તો 1 સેમી એટલે 100 મીટર. તો 6 સેમી એટલે કેટલા મીટર? બરાબર 600 મીટર. એટલે કે દીવાની ખાસ એ મીના બજારથી 600 મીટર દૂર છે. તો મિત્રો, તો અહીં આપણે ખાસ જોયું કે જ્યારે આપણે કોઈ પણ નકશો દોરતા હોઈએ ત્યારે આપણે દિશા અને તેનું પ્રમાણમાપ લખવું આવશ્યક છે. તો જ તમે કોઈ પણ વસ્તુનું સ્થાન ચોક્કસ દર્શાવી શકો છો. તો તમારે પણ તમારા ગામનો અથવા તમારા ઘરેથી શાળાનો નકશો દોરવાનો છે અને ચોક્કસ પ્રમાણમાપને આધારે. હવે તો તમે દોરી શકશો કે કઈ રીતના દોરવાનું. અને હા, બીજી વસ્તુ પણ ખાસ યાદ રાખવાની, જે રીતે આપણને શિવભાઈએ નકશો દોરીને મોકલ્યો અને તમે પણ દોર્યો હશે કે જેની અંદર તમે રસ્તામાં આવતી વિવિધ ઇમારતો અથવા કોઈ સ્થળ પણ તમે જોયા હોય એ સ્થળો તમારે દર્શાવવાના છે. હા, જાહેર સ્થળો ખાસ દર્શાવવાના છે. જાહેર સ્થળો કોને કોને કહેવાય? આપણે શિવભાઈએ દર્શાવ્યા હતા, યાદ છે? ચલો બતાવી દઈએ તમને કે શિવભાઈએ દર્શાવેલા સ્થળોમાંથી કયા કયા સ્થળો જાહેર સ્થળો છે. અહીં શિવભાઈએ દર્શાવેલો રસ્તો છે. તો અહીં જુઓ જાહેર સ્થળો. તો સરકારી ડેરી, સરકારી દવાખાનું, ગ્રામ પંચાયત, આ બધા જાહેર સ્થળો કહેવાય. સરકારી શાળા, માધ્યમિક શાળા, કોલેજ, તો આ બધા જાહેર સ્થળો છે. તો તમારે પણ જ્યારે નકશો દોરો ત્યારે ચોક્કસ માપને આધારે
આ જાહેર સ્થળો તમારે દર્શાવવાના છે. તો આ જાહેર સ્થળો દર્શાવી અને તમારે અમુક પ્રશ્નોના જવાબ આપવાના છે. બરાબર. તો જે રીતે આપણે નકશાને આધારે જવાબો આપ્યા તે રીતે તમારે પણ તમે બનાવેલા નકશાને આધારે તમારે જવાબો આપવાના છે. તો કયા કયા પ્રશ્નો છે ચાલો આપણે જોઈ લઈએ. તો તમે બનાવેલા નકશાના આધારે તમારા ઘરેથી શાળાએ જતા તમારી જમણી બાજુએ કઈ કઈ ઇમારતો આવે છે તે લખો. ત્યારબાદ બીજો પ્રશ્ન છે કે તમારા ઘરથી સૌથી નજીક કઈ જાહેર સંસ્થા આવેલી છે. તો તમે કઈ રીતના નક્કી કરશો સૌથી નજીક છે કે સૌથી દૂર છે. તો તેના માટે તમારે માપપટ્ટી લેવાની અથવા દોરાની મદદથી માપી અને તમે માપપટ્ટીની મદદથી માપી શકશો. અને ત્યારબાદ તમારા ઘરથી સૌથી દૂર કઈ જાહેર સંસ્થા આવેલી છે તે તમારે લખવાની છે. મજા આવી ને મિત્રો? આપણે પરેડ ક્યાંથી પસાર થાય છે તે રસ્તો જોયો. આપણે અહીંયા બેઠા બેઠા જ દિલ્હીમાં જે પરેડ થાય છે તેના વિશે આપણે ચર્ચા કરી અને તેની મજા માણી. તમને પણ જ્યારે આનો કોઈ મોકો મળે, ચાન્સ મળે તો તમે પણ એની રૂબરૂ મુલાકાત લેજો. મજા આવી ને? હા, તો આવી જ મજા આપણે બીજા એપિસોડમાં પણ લેતા રહીશું. ત્યાં સુધી તમને આપેલું છે તે હોમવર્ક પૂરું કરજો. આભાર. ચાલો આજે આટલું રાખી.